સુરદાસજી પણ કહ્યું ને, નખચંદ્ર છટાબિન સબ જગ માંજ અંધેરો. પ્રકાશ ક્યાંથી આવે છે? તો કે શ્રી વલ્લભના ચરણોના નખચંદ્રમાંથી. તો ચરણ સ્પર્શ, અને ચરણ સ્પર્શનો પણ આપણે ત્યાં પ્રકાર કયો છે, ડાબો જમણો ડાબો, પાદવ મધુરવ. મહાત્મ્ય તો છે, મહાત્મ્ય ખૂબ, સામર્થ્ય ખૂબ બતાવ્યું છે ચરણારવિંદનું, પણ આપણે માધુર્યની ચર્ચા કરવા ભેગા થયા છે. એમાં મધુરતા શું છે? પહેલા ડાબો શા માટે? તો કે બધા જ લીલાના જીવો છે, અને પ્રભુનું ડાબુ અંગ, ડાબુ ચરણ એ પુષ્ટિ અંગ છે. એટલે કે આપણે પુષ્ટિમાં હતા, ભગવત લીલામાં હતા, કોઈ દોષને કારણે આ મર્યાદા જગતમાં આવ્યા, એટલે જમણું. પણ બ્રહ્મ સંબંધ આપી ફરી મહાપ્રભુજી આપણને પુષ્ટિમાં અંગીકાર કર્યા, એટલે પાછો ડાબો. એટલે ચરણ સ્પર્શનો પ્રકાર ડાબો જમણો ને ડાબો એ રીતે હોય છે. ચરણ સ્પર્શની મહત્તા ગવાય છે. બીજું કયું? ચરણોદક. કોઈ મહાપુરુષ પધારે આદિ કેસર સ્નાન કરતા હોઈએ છે, એને કહેવાય ચરણોદક. આજે પણ બેઠકજીમાં તમે જાઓ તો ચોતરાજીને કેસર સ્નાન કરાવો છો. એ કેસર સ્નાનનો ભાવ, એ ચરણોદકનો ભાવ આપણે ત્યાં કહ્યું છે. અચ્યુતદાસની વાર્તામાં શ્રી મહાપ્રભુજીએ પોતાનું ચરણોદક આપ્યું અને નેત્રમાં લગાડ્યું. પ્રગટ લીલાના દર્શન નેત્રોથી થવા લાગ્યા. અને ગુસાઈજીનો પણ એવો નિયમ હતો, રોજ શ્રીનાથજીની સેવા કર્યા પછી અચ્યુતદાસના દર્શન કરવા જાય, એને મળવા જાય. પૂછ્યું, જયરાજ રોજ મળવા કેમ પધારું? આપને શ્રમ પડશે. ગુસાઈજી કહે, મને તમારી આંખોમાં મહાપ્રભુજીના દર્શન થાય છે. એમનું ચરણોદકનું સ્પર્શ થયો છે, એટલે શ્રી મહાપ્રભુજીનો વાસ તમારા નેત્રોમાં થઈ ગયો છે. આ ચરણોદક. ગુસાઈજીના ચરિત્રમાં એવી કથા આવે છે, ગુસાઈજી પ્રદેશ કરવા માટે પધાર્યા, એક જગ્યાએ મુકામ કર્યો, અને ચરણ થોડા મલિન થયેલા, ધૂળવાળા થયેલા, એટલે સેવકને કહ્યું કે જલનો લોટો લાવો. અને લોટો મંગાવીને પોતાના ચરણ ઉપર જલ પધરાવ્યું, અને એમાંથી એક રેલો વહેતો વહેતો બાજુમાં એક સર્પ રહેતો, અને એ બખોલમાં રહે, અને એ રેલો આવ્યો એ બખોલમાં, અને એ સર્પ ક્યાંથી થયો? એણે એની બહેનને મારી એનું બધું ધન લઈ લીધું હતું, અને એ પાપને કારણે એ સર્પ બન્યો હતો. સર્પ યોનિમાં પીડાતો હતો, અને ગુસાઈજીનું ચરણોદકનું જલ એ સર્પને સ્પર્શ્યું, અને એનો ઉદ્ધાર થઈ ગયો. એવો પ્રભાવ ચરણોદકનો કયો છે. તો ચરણ સ્પર્શ, ચરણોદક, ચરણ ગંધ. તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ, વલ્લભાખ્યાનમાં કહ્યું. મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા પૂર્વ બંગાળ તરફ પધાર્યા, અને ત્યાં ઘનઘોર વન હતા, અનેક તામસ પશુઓ એમાં રહેતા હતા. મહાપ્રભુજીએ પોતાનું ચરણ એક શિલા ઉપર ઘસ્યું, અને ઘસ્યું તો એમાંથી એવી સુગંધ નીકળી કે આખા એ વનમાં વ્યાપી ગઈ, અને ગંધ માત્રથી જેટલા તામસ જીવો હતા એ ગંધ માત્રથી એમનો ઉદ્ધાર થઈ ગયો. એવો એ ગંધનો પ્રભાવ કયો છે. એટલે જ જ્યારે પણ આપણે બેઠકજી આદિમાં જઈએ ને અત્તર સમર્પિત કરીએ, ત્યારે એ અત્તરની સુગંધ લેવી. જ્યારે તમને પ્રસાદી માલા મળે ત્યારે એ માલાજીની સુગંધ લેવી. કારણ મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે ગંધ માત્રથી ભગવાન ભક્તિનું દાન કરે છે. કારણ કે પછી એ ગંધ એ અત્તરની ગંધ નથી રહેતી, એ પ્રભુના શ્રીઅંગની ગંધ બની જાય છે. એકવાર પ્રભુના શ્રીઅંગનો સ્પર્શ થયો એટલે એ શ્રીઅંગની સુગંધ બની ગઈ. અને આમ જ્યારે ફૂલ કે અત્તર જે બંને વચ્ચેનું અંતર કાપી નાખે એનું નામ જ અત્તર. તમારી અને પ્રભુની એક ગંધ કરી દે એ જ અત્તર. પછી એમ નહીં માનવું કે અત્તરની સુગંધ છે, પછી એવા ભાવથી ગ્રહણ કરવું આ પ્રભુના શ્રીઅંગની સુગંધ છે. અને જ્યારે એ ભાવથી ગ્રહણ કરો છો ત્યારે તમારા બધા અંતરાયો કપાઈ જાય, અને ભગવત ભક્તિનું દાન ઠાકોરજી તમને કરે. તો ચરણ સ્પર્શ, ચરણ ગંધ, ચરણોદક અને ચરણ રજ. રજનું પણ એટલું જ મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું છે. આ ચાર રીતે કૃપા થાય, એટલે જ ગોપીજનો ગોપી ગીતમાં કહે, गोपियां कहने लगी आपके चरण का प्रभाव देखो प्रभु कैसा है, प्रभु आपके चरण आप हमारे हृदय पर पधराइए. हमने पादव मधुर, ચરણ તો મધુર છે, અમારા હૃદયને મધુરથી અમારે આપ્લાવિત માધુર્યથી કરી દેવું છે, એટલે ચરણોનો સ્પર્શ અમારા હૃદય પર કદરા. ઠાકોરજી કહે, અરે એક સ્ત્રીને ચરણોનો સ્પર્શ કેમ કરાવું? ગોપીઓ કહેવા લાગી, શ્રીનિકેતનમ, તું લક્ષ્મીજી સ્ત્રી નથી? એ ચરણોમાં વાસ કરી શકે તો અમે કેમ નહીં? ઠાકોરજી કહે કે લક્ષ્મીજી તો ચતુર છે, તમે તો મૂઢ છો. ત્યારે ગોપીઓ કહેવા લાગી, તૃણચરાનુગમ, તૃણચરોની પાછળ પાછળ, ગાયો ભેંસોની પાછળ આપના ચરણ જાય તો અમારી જોડે કેમ નહીં?
શું એમના કરતા અમે મૂળ છીએ? ઠાકોરજી કહેવા લાગ્યા, પણ મારા ચરણ કોમળ છે, તમારું હૃદય કઠોર છે, કેમ કરીને ચરણોનો સ્પર્શ કરાવું? તો કહ્યું, ફણી ફણાર પિતા, કાલીય નાગની ફણા ઉપર પધરાવી શકો તો અમારા મસ્તક પર કેમ નહીં? શું એના કરતા અમારું મસ્તક વધારે વિશેલું છે? પ્રભુ કહે, પણ તમારા હૃદયમાં પાપ છે, પછી તમને ચરણોનો સ્પર્શ કેમ કરાવું? ગોપીઓ કહે, એટલે જ તો કહીએ ચરણોનો સ્પર્શ કરાવો, કારણ પ્રણત દેહિનામ પાપ કર્ષણમ, જે પ્રણત થાય એને આપના ચરણો પાપોનું કર્ષણ કરી લે છે. અમારા હૃદયમાં પણ અહંકારનું પાપ જાગ્યું છે, જો આપ સ્પર્શ કરાવશો તો અહંકાર નિર્મૂળ થઈ જશે. એટલે જ તો કહીએ છે કે પ્રભુ આપના ચરણોનો સ્પર્શ. ગોપીઓએ 2 શ્લોકમાં ચરણારવિંદનું મહાત્મ્ય ગાયું, એકમાં મહાત્મ્ય છે, એકમાં માધુર્ય છે. એટલે જ ગોપીજનો આગળ ગાન કરતા ગોપી ગીતમાં કહે છે, મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુના ચરણારવિંદ મધુર છે. કેમ? કારણ કે 5 પ્રકારના ઉપકાર કરે છે જીવ ઉપર. પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણી મંડલમ ધ્યેયમાપદી, એવા છે પ્રણત કામદમ, સર્વ કામનાઓને પૂર્ણ કરનારા છે. સુબોધનીજીમાં મહાપ્રભુજી સમજાવ્યા, આ 5 ઉપકાર પરમાત્મા કરે, પ્રભુના ચરણારવિંદ કરે. સૌથી પહેલું કહ્યું, પ્રભુના ચરણારવિંદ લૌકિકતાનો નાશ કરી હૃદયને અલૌકિકતાના રસથી ભરી દે છે. જ્યારે જ્યારે ભગવત ચરણારવિંદનો આશ્રય કરો છો, ત્યારે તમારી લૌકિકતાનો નાશ થાય છે. બહુ કઠિન છે. લૌકિકતાની ભાવના છોડવી બહુ કઠિન છે. માણસને ભગવાનમાં પણ લૌકિક ભાવ જાગી જાય છે, તો સંસારમાં તો બહુ સહજ છે. આપણું મન ભગવાનની સામે આપણે બેઠા હોઈએ ત્યારે પણ ભગવાનમાં નથી રહેતું, તો પછી કઈ જગ્યાએ જઈને ભગવાનમાં લાગશે? પ્રભુને છે ને કમથી કમ એટલી વિનંતી તો જરૂર કરવી કે પ્રભુ, કમથી કમ હું તમારી સેવામાં બેઠો હોઉં ને, તમારું નામ લેતો હોઉં ને, એટલું સમય પણ આપને છોડીને મારું મન ક્યાંય ન જાય, એવી કૃપા કરજો. પ્રભુ ઉપકાર પહેલા ચરણારવિંદ કઈ કરે છે? લૌકિકતાનો નાશ. બધું ભગવત સંબંધી દેખાવા લાગે, બધું પ્રભુ માટે લાગવા લાગે. અરે વૈષ્ણવનો તો એક વિવેક છે, કાંઈ પણ ઉત્તમ વસ્તુ દેખાય ને એટલે વૈષ્ણવ એમ ન કે હું લઈ આવું મારા માટે. આ વસ્તુ તો ઠાકોરજીને લાયક છે, આ જગ્યા તો પ્રભુને લાયક છે, આ સામગ્રી તો પ્રભુને લાયક છે. ઉત્તમતા જોઈને જેને પ્રભુનો વિચાર આવે ને, એ જ વૈષ્ણવ છે. જેને ભોગવવાની ઈચ્છા નહીં, ભોગ ધરવાની ઈચ્છા થાય ને, એ જ વૈષ્ણવ છે. જ્યારે પણ જગતમાં, સંસારમાં, દુનિયામાં કાંઈ પણ સારું જુઓ તો ઉત્તમ વસ્તુના ભોગતા એ તો પરમાત્મા છે. જ્યારે પણ ઉત્તમતાને જુઓ ને, ત્યારે પ્રભુને યાદ કરજો, આ ઠાકોરજીને લાયક છે. આ વિચાર વૈષ્ણવને આવવો જોઈએ. પ્રભુના ચરણનો આશ્રય, એટલે તો આપણે તિલક ધરીએ છીએ ને. આ તિલક કેમ કરીએ છીએ? તિલક ધરવાથી મનમાંથી લૌકિકતાનો નાશ થાય, અભયતા મળે. જો કાલીય નાગના ઉપર મસ્તક પર ચરણ પધરાવ્યું ઠાકોરજીએ અને ચરણની છાપ પડી ગઈ, એટલે કાલીય નાગ કેમ અહીંયા રહેતો હતો યમુનાજીમાં? એને ગરુડનો ભય હતો. ગરુડ એને મારવા ફરતા હતા, પણ ગરુડ યમુનાજીમાં ન જઈ શકે, એટલે યમુનાજીમાં આવીને એને નિવાસ કર્યો હતો. પ્રભુએ કહ્યું, હવે મારા ચરણોની છાપ તને છે, હવે તું નિર્ભય થઈ જા, તને હવે કોઈનો ભય નથી. પેલી વાર્તા પ્રસંગમાં એમ કહેતા ને કે એક બકરીનું બચ્ચું હતું, એનો માલિક ચરવા માટે જંગલમાં લઈ ગયો અને આખા ટોળામાં સાથે ફરતા ફરતા માલિક તો સાંજ પડે પાછા બધાને લઈ આવ્યો, પણ એ બચ્ચું ખોવાઈ ગયું. હવે રાત પડવા લાગી, ધીમે ધીમે અંધારું થઈ ગયું. ગભરાવા લાગ્યું કે હમણાં રાત પડશે ને હિંસક પશુ આવશે અને મને મારી નાખશે, ખાઈ જશે, શું કરું? ગભરાતા ગભરાતા ચારે બાજુ ફરતું હતું એ બચ્ચું, અને એને એક સિંહના પંજાનું નિશાન જોયું અને એને યુક્તિ ચીધી. એ પંજાની બાજુમાં બેસી ગયો. રાત પડી એટલે વરુ આવ્યું. પહેલા કહેવા લાગ્યું બચ્ચાને કે તને ખાઈ જાઉં. એ ખાઈ જાવ એમાં મને વાંધો નથી, પણ જંગલનો રાજા જે વનરાજ છે ને, એ મને એનું પંજું સાચવવાનું સોંપી ગયું. જો એના પંજાનું નિશાન. પછી તમે એની જોડે સમજી લેજો, તમે મને મારી નાખો તો પછી એને જે કામ સોંપ્યું છે એ રહી જાય, તો પછી તમારું વેર એની જોડે બંધાશે, એટલે તમે પછી સમજી લેજો. પેલા વરુને થયું કે આ બચ્ચા માટે જંગલના રાજા જોડે કોણ વેર બાંધે? રાજા બેઠો રહી ગયા, નીકળી ગયું આગળ. એટલામાં રીછ આવ્યું, તને મારી નાખું. મારું હોય તો મારો, પણ જંગલનો રાજા મને પંજો સાચવવાનું કહી ગયો છે, પછી તમે એની જોડે બગાડી તમે સમજી લેજો. પેલાને થયું કે જંગલના રાજા જોડે કોણ બગાડે? એટલામાં
બધા હિંસક પ્રસુ આવતા જાય, બધાને પંજો બતાવે. એટલામાં જેનો પંજો હતો એ વનરાજ પોતે આવ્યો અને કહ્યું કે તને ખાઈ જાઉં. કહ્યું મહારાજ, ખાવામાં ઘણા લોકો આવ્યા છે, મને મારવા માટે આવ્યા હતા, પણ તમારા પંજાનો આશ્રય કર્યો તો કોઈને મારવાની હિંમત ન થઈ. તો વિચાર કરો, તમારા પંજાએ મારી આટલી રક્ષા કરી, તો હવે તમે મને મારી નાખશો. આ પંજાના આશ્રયથી હું નિર્ભય બની ગયો, હવે તમે મને કેમ મારી શકો? સિંહને પણ વિચાર થયો, વાત સાચી છે, મારા પંજાએ જેની રક્ષા કરી હોય એને હું ન મારું. આવી જા, મારી પીઠ પર ચડી જા. અને પીઠ પર લઈ અને એને બહાર સુધી મૂકી આવ્યા. વિચાર કરો, વનના રાજા વનરાજના પંજાનો જેને આશ્રય કર્યો એ નિર્ભય બની ગયો, તો જે વ્રજરાજના પંજાનો આશ્રય કરે એને કોણ મારી શકવાનું છે? જે પ્રભુના ચરણારવિંદનો આશ્રય કરે એને કોણ ડરાવી શકવાનું છે? એ તો નિર્ભય થઈ જવાનું. ચરણારવિંદ લૌકિક કામનું ખંડન કરે છે, લૌકિકતાનો નાશ કરે. બીજું ફળ કયું? ઐશ્વર્યનું દાન કરે. તમારું અલૌકિક ઐશ્વર્ય વધવા લાગે છે. ઐશ્વર્ય એટલે કેવલ દેખાતું ધન નહીં, ઘણીવાર પુણ્ય પણ ધન હોય છે, સેવા પણ ધન છે. ધર્મ હિતે પાયો યહ ધન, કીર્તનમાં ગાઈએ છીએ ને આપણે. ધન ધોવત નંદરાની. યમુનાજી ઠાકોરજીને સ્નાન કરાવે છે યશોદાજી, અને લક્ષ્મી પૂજનનો દિવસ હતો એટલે ગોપીઓએ પૂછ્યું કે યશોદા તારે ધન નથી ધોવું? અને એક લોટો ઠાકોરજીના માથે નાખીને કહ્યું, ધન ધોવત નંદરાની. આ લાલનને સ્નાન કરાવું ને એટલે મારું ધન તો રોજ ધોવાય છે. તો ભક્તો માટે તો પ્રભુ જ ધન છે. અર્થો હરિરેવ હિ, એ મહાપ્રભુજી કહે કે ભક્તોના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો વૈષ્ણવનો અર્થ કયો? કે પ્રભુ જ એના માટે તો અર્થ છે, ધન છે. ઐશ્વર્યનું દાન કરે. ત્રીજું કયું? પ્રભુના ચરણારવિંદનો આશ્રય કરવાથી ભક્તોના સઘળા મનોરથો પૂરા કરે. ચરણારવિંદ નિત્ય જે ચરણની સેવા કરે છે, ઠાકોરજી એના બધા મનોરથો પૂરા કરે છે. અને એટલા માટે એક નિયમ તો બધાએ બનાવે. ઘરે ઠાકોરજી બિરાજતા હોય પુષ્ટાયેલા, રોજ ચરણ સ્પર્શનો આગ્રહ જરૂર રાખો. ચલો તમે એમ કહો કે મારે તો દુકાને વહેલા જવાનું હોય, ધંધા પર વહેલા જવાનું હોય, નક્કી કરો રવિવારે જ્યારે તમે ઘરે હો, નિયમ એવો લો કે ઠાકોરજીના ચરણ સ્પર્શ જરૂર કરીશ. કારણ કે ચરણોના સ્પર્શ કરવા માત્રથી પ્રભુ તમારા સકળ મનોરથો પૂરા કરી દેતા હોય છે. આ પ્રભુની કૃપા છે. ચોથું કયું? શોભામાં અભિવૃદ્ધિ કરે. અને પાંચમું, જે કાંઈ પણ જીવનમાં દુઃખ આવે છે અને આવવાના, તમે નહીં ઈચ્છો તોય તમારા જીવનમાં સુખ આવવાનું, અને તમે નહીં ઈચ્છો તોય તમારા જીવનમાં દુઃખ આવવાનું. આ બહુ સહજ છે. કોઈ એમ વિચાર કરે હું કાયમ માટે સુખી થઈ જાઉં, કોઈ એમ વિચાર કરે હું કાયમ માટે દુઃખી રહું, તો એ પણ સંભવ નથી. સુખ પણ આવવાનું છે. પ્રભુના ચરણારવિંદનો જે આશ્રય કરે છે ને, પ્રભુ એના સમસ્ત દુઃખોને હરી લેતા હોય છે. પ્રભુનું નામ જ હરિ છે. પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. સમસ્ત ક્લેશોને હરનારા પરમાત્મા છે. અને એટલા માટે જીવનમાં જ્યારે પણ દુઃખ આવે ત્યારે ક્યાંય ફાફા ન મારતા, શાંત બની ઠાકોરજીના મંદિરમાં જઈને બેસી જજો. ઘણી વાર લોકોને ઘણાને એવા જોયા છે કે જ્યારે જ્યારે એના જીવનમાં સંકટ આવે છે, ત્યારે એના નિત્ય નિયમો બંધ કરી દે, મંદિરે જવાનું બંધ કરી દે, ગુરુજનો પાસે જવાનું બંધ કરી દે. બને તો આ થોડું દૂર કરાવો. પોતાના નિત્ય નિયમો એ ચૂકવા લાગે, એ છોડવા લાગે. ઘણી વાર એમને પૂછીએ કે આજકાલ કેમ દેખાતા નથી? આપણે ટાઈમ બરાબર નથી ચાલતો એટલે. અરે, દુર્ભાગ્ય આવવાની પહેલી નિશાની જ એ છે કે ધીરે ધીરે આપણા સત્કર્મો છૂટવા લાગે, આપણા નિત્ય નિયમો છૂટવા લાગે. ઉલટાનું ખરાબ સમય ચાલતો હોય ત્યારે તો અચૂક પ્રભુની સન્મુખ થવું. કારણ કે દુનિયાનો માણસ આશ્વાસન આપી શકશે, કેવલ ભગવાન જ દુઃખને હરી શકશે. આ દુઃખને હરનારો કેવલ પરમાત્મા છે. દુનિયાના માણસો તો અફસોસ અને આશ્વાસન આપીને કરશે, દુઃખ દૂર નહીં કરી શકે. અને એટલા માટે જ્યારે સમય સારો ન ચાલતો હોય ત્યારે તો અચૂક પોતાના નિત્ય નિયમોને પકડી રાખજો. દર્શન કરવાનો નિયમ હોય તો જજો જ. અને જો એની દ્રષ્ટિ પડી ગઈ ને કૃપાની, તો ક્ષણમાં દુઃખ હરાઈ જશે, દુઃખ ક્ષણમાં ટળી જશે. અને એટલા માટે સંકટના સમયે, વિપત્તિના સમયે, એવી મહાભારતમાં કથા કહેતા
ઉત્તરા જ્યારે પરણીને આવી ત્યારે દ્રૌપદી એનું સ્વાગત કરે છે. અભિમન્યુની પત્ની પોતાના પુત્રની પત્ની ઉત્તરા પરણીને જ્યારે પોતાના પુત્રને પરણાવી અને વહુને લઈને જ્યારે દ્રૌપદી આવ્યા છે, ઘરમાં પ્રવેશ કરાવી રહ્યા છે, પોતાની દીકરાની પત્ની આરતી ઉતારી સ્વાગત કર્યું, આવો બેટા. એને કહ્યું કે પહેલા હું મોટાઓને પગે લાગી લઉં. ત્યારે દ્રૌપદીએ પ્રશ્ન કર્યો, બેટા બતાવ આપણા ઘરમાં મોટું કોણ? ઉત્તરા કહેવા લાગી, અરે આપ મોટા છો, કુંતાજી મોટા છે, યુધિષ્ઠિર મોટા, ભીમ મોટા, અર્જુન મોટા, બધા મોટાઓ છે ને ઘરમાં. ત્યારે દ્રૌપદીએ કહ્યું, બેટા આ કહેવાતા બધા મોટાઓને મેં જોઈ લીધા છે. યુદ્ધ ક્રીડામાં મને હાર્યા અને મારા ચીર ખેંચાતા હતા, દુશાસન મારા વસ્ત્રોને ખેંચી રહ્યો હતો, ત્યારે આ કહેવાતા બધા જ મોટાઓ બેઠા રહેલા, બધાના પગે પડી હતી, આજીજી કરી હતી, કોઈએ મુખ ઊંચું કરીને જોયું નતું મારી સામે. અને દ્વારિકાના નાથનો પુકાર કર્યો તો દ્વારિકાથી દોડતા આવી મારી લાજ બચાવી હતી. એટલે બેટા જ્યારે જીવનમાં સંકટ આવે ત્યારે કહેવાતા મોટાઓના પગે ન પડતી, આપણા ઘરમાં મોટું કોઈ હોય તો આપણા ઘરે બિરાજતા ઠાકોરજી છે, એના ચરણને પકડજે. દુઃખ દૂર ના કરનારો કોઈ દુનિયામાં હોય તો એ કેવલ કૃષ્ણ છે. અને એટલા માટે જયારે બ્રહ્માસ્ત્ર છોડ્યું અશ્વત્થામાએ, ત્યારે ઉત્તરા બીજા કોઈના નામનો પુકાર નથી કરતી. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પ્રભુના નામનો પુકાર ઉત્તરા કરે છે, કારણ કે દ્રૌપદી આપેલા સંસ્કાર છે. પ્રભુના ચરણારવિંદ સમસ્ત દુઃખોને હરનારા છે. એટલે જ અમારા સુદાસ પણ કહે ને, ચરણ કમલ બંધો હરિરાય. ઠાકોરજીની કૃપા થાય. આંધળો કોણ? જેને દેખાતું એ નથી, એ આંધળો નથી. જેને જોવું જોઈએ એને નથી જોતો, એ જ અંધ છે. બહેરો કોણ? જેને સંભળાતું નથી એ નહીં, જે સાંભળવું જોઈએ એ ન સાંભળે અને ન સાંભળવાનું સાંભળે એ બહેરો છે. રંક ચલે સિર છત્ર ધરાઈ. રંક કોણ છે? જેના જીવનમાં ક્યારે ભગવત નામનું ધન એને ભેગું નથી કર્યું, એ રંક છે. પણ ઠાકોરજીના ચરણારવિંદનો આશ્રય કરે, રંક ચલે સિર છત્ર. દ્રઢઈને ચરણ લખેરો ભરોસો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગ માંજલે પાદવ મધુરવ. ચરણારવિંદની મહત્તા અનેક રૂપે ગવાય છે. આપણે ચરણારવિંદ પર તો આખી 7 દિવસ કથા થઈ શકે, એટલા મહાત્મ્ય, એટલી યાચના લોકોએ કરેલી છે. વારંવાર ચરણ કમળની સેવા, ચરણારવિંદની સેવા, ચરણ રજની પ્રાપ્તિ, ચરણના દર્શન. આપણે ત્યાં ભક્તિના બંને પ્રકારમાં જ્યારે દર્શન કરીએ છીએ ત્યારે ચરણારવિંદથી મુખારવિંદ સુધીના દર્શન કરીએ છીએ. જ્યારે શૃંગાર ધરીએ છીએ ત્યારે મસ્તકથી લઈને ચરણારવિંદ સુધી થાય છે. બંનેનો પ્રકાર છે. અને એ જ ચરણારવિંદમાં ભગવત ચરણારવિંદના ચરણ ચિહ્નો છે. અને એ ચરણ ચિહ્નોનું પણ મહાત્મ્ય આપણે ત્યાં કહેવાયું છે. જેમ ચરણ સ્પર્શનું મહાત્મ્ય છે, નખચંદ્રનું મહાત્મ્ય છે, એમ ચરણારવિંદના તળિયામાં રહેલા ચરણ ચિહ્નોનું પણ ગાથા છે. એની પણ યશ ગાથા ગવાય છે. ધ્વજનું ચિહ્ન, યવનું ચિહ્ન, રેખાનું ચિહ્ન, જાંબુનું ચિહ્ન, સ્વસ્તિકનું ચિહ્ન, આકાશનું ચિહ્ન, આ એક એક ચિહ્નોનું સ્મરણ કરવા માત્રથી કેવા કેવા ફળ મળે છે, એની પણ વિશેષ ગાથાઓ ગવાય છે. એટલે ભગવત ચરણ ચિહ્નની ભાવનાઓ આપણે ત્યાં છે. આપણને કોઈ એમ કે ચરણારવિંદનું સ્મરણ કરો તો આમ આંખ બંધ કરીને શું જોઈએ? આપણે પ્રભુના ચરણમાં રહેલા જે ચિહ્નો છે એનું સ્મરણ કરવું જોઈએ. એ છે ચરણનું સ્મરણ. નહીં તો આમ ચરણારવિંદનું સ્મરણ કરો તો આંખ બંધ કરીને ચરણને યાદ કરી ના, એમાં રહેલા ચિહ્નો જો ને. અપ્રુજી કે ઉદ્ધવજી પણ આવ્યા ત્યારે વ્રજમાં પ્રભુના ચરણ ચિહ્ન દેખાયા અને એમાં આળોટવા લાગ્યા. રાસ પંચાધ્યાયમાં પણ તમે જુઓ, ગોપીઓ જયારે શોધવા નીકળી છે ત્યારે પ્રભુના ચરણારવિંદના ચિહ્નો દેખાયા અને ચિહ્ન જોઈને ઓળખી ગઈ કે આ ઠાકોરજીના ચરણારવિંદના ચિહ્ન છે અને એ રજમાં આળોટે છે. તો ભગવત ચરણની મહાત્મ્યની ગાથા ગવાઈ છે. પ્રભુના ચરણમાં ધ્વજાનું ચિહ્ન છે અને ધ્વજા ફરકે નિર્ભયતાનું પ્રતીક છે. પ્રભુના ચરણારવિંદમાં અંકુશનું ચિહ્ન છે. મદમસ્ત ગજરાજને જે એક નાનકડું અંકુશ એને વશમાં રાખે છે, એમ જ્યારે અંકુશના ચિહ્નનું સ્મરણ કરો ત્યારે તમારા મનનો નિગ્રહ થાય છે. કારણ કે એ પણ ગજરાજ જેવું છે. પ્રભુના ચરણારવિંદમાં કમળનું ચિહ્ન છે. કમળ એ શીતળતાનું પ્રતીક છે, સર્જનનું પ્રતીક છે. પ્રભુના ચરણારવિંદમાં વજ્રનું ચિહ્ન છે. જેમ વજ્રથી મોટા મોટા પહાડો તૂટી જાય એમ જીવના જીવનમાં અનંત પાપોના પહાડ છે. અને આ વજ્રનું સ્મરણ કરવા માત્રથી
સમસ્ત પાપોનું ખંડન થઈ જાય છે. પ્રભુના ચરણારવિંદમાં સ્વસ્તિકનું ચિહ્ન છે અને આ સ્વસ્તિક એ પરમ પવિત્રતાનું દ્યોતક છે. ચારે પ્રકારના પુરુષાર્થનું ચિહ્ન છે અને ચારે પુરુષાર્થો આ સ્વસ્તિકના ચિહ્નના સ્મરણ માત્રથી સિદ્ધ થઈ જાય છે. પ્રભુના ચરણારવિંદમાં અષ્ટકોણ છે. અષ્ટકોણનું સ્મરણ કરવા માત્રથી અષ્ટ સિદ્ધિઓ અને અષ્ટ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. પ્રભુના ચરણારવિંદમાં જવનું ચિહ્ન છે અને એ જવ કીર્તિનું પ્રતીક છે. ધાનોનો રાજા છે અને જ્યારે જવનું સ્મરણ કરો છો ત્યારે તમારી કીર્તિ વધે છે. પ્રભુના ચરણારવિંદમાં ઉર્ધ્વ રેખા છે, ઉપર તરફ જતી રેખા છે અને એનું સ્મરણ કરો છો ત્યારે તમારું ઉર્ધ્વીકરણ થાય છે. જે પતન તરફ જતો જીવ હતો એ ઉર્ધ્વ તરફ જવા લાગે છે. આમ જમણા ચરણમાં આટલા ચિહ્નો છે. એ રીતે ડાબા ચરણના ચિહ્નની ચર્ચાઓ આપણે ત્યાં કરી છે. ડાબા ગોસ્પદનું ચિહ્ન છે, ગાયની ખરી છે, ગાયનું પગ છે અને સમસ્ત તીર્થ રૂપ ગાયને માનવામાં આવે છે. સમસ્ત દેવતાઓનો વાસ ગાયમાં છે અને જ્યારે ગોસ્પદનું ચિહ્નનું સ્મરણ કરો છો ત્યારે સમસ્ત તીર્થોની યાત્રાનું ફળ કેવલ આ ચિહ્નના સ્મરણ માત્રથી તમને મળે છે. જો આ ભગવત ચરણનો પ્રભાવ, મહાત્મ્ય, માધુર્ય. પ્રભુના ચિહ્નમાં જાંબુનું ચિહ્ન છે અને એ સુવર્ણનું પ્રતીક છે, ધન વૈભવની પ્રાપ્તિ કરાવે છે. પ્રભુના ચરણમાં મીનનું ચિહ્ન છે. માછલી જેમ ચંચલ હોય એ માણસનું મન પણ અતિ ચંચલ છે અને ચરણમાં રહેલા મત્સ્યનું સ્મરણ કરો છો ત્યારે તમારું મન સ્થિર થઈ જાય છે. પ્રભુના ચરણારવિંદમાં ધનુષ્યનું ચિહ્ન છે. ધનુષ્ય જેમ વળેલું હોય એમ મનુષ્ય પણ દીનતા સભર થાય. ધનુષ્યથી જેમ પોતાના લક્ષ્યને વેધવામાં આવે એમ મનુષ્યનું લક્ષ્ય ભગવાન બની જાય છે જ્યારે ધનુષ્યના ચિહ્નનું સ્મરણ કરે છે. પ્રભુના ચરણારવિંદમાં ત્રિકોણનું ચિહ્ન છે અને આ ત્રિકોણ સર્વ શક્તિઓના પ્રતીક રૂપ છે. દેવ, મનુષ્ય અને અસુર આ ત્રણેયને વશ કરનારા પ્રભુના ચરણારવિંદ છે. પ્રભુના ચરણમાં અર્ધચંદ્ર છે અને અર્ધચંદ્ર તો મહાદેવજીના મસ્તકનું ભૂષણ છે અને એ પણ શિવજીના મસ્તકનું ભૂષણ. શિવજી એટલે કલ્યાણ. એમ જીવનમાં કલ્યાણની ભાવના પેદા થાય. સમમ કરોતિ તે શંકરમ, જે કલ્યાણ કરે શંકર. અને કલ્યાણની ભાવના મનુષ્યના જીવનમાં જાગે અને અંતિમ ડાબા ચરણમાં છેલ્લું ચિહ્ન એ આકાશનું ચિહ્ન છે. આકાશ વ્યાપક છે, સૂક્ષ્મ છે, સર્વત્ર વ્યાપેલું છે. એમ ભક્તનું હૃદય પણ આકાશની જેમ વિરાટ બની જાય છે. આમ આટલા ચિહ્નો પ્રભુના